જો ભાઈ અમારું ગામ ચારણ સમઢિયાળા છે। આ અમારા ગામની નદી છે। આ સામે પાદર છે। આ ટેલિફોનનો ટાવર છે। આ હનુમાન બાપાનું નવું મંદિર બન્યું એની ધજા છે। આ ગામની નજીક જ 300 ફૂટ દૂર અહીંયા નદીના કાંઠે અહીંયા દારૂની ભઠ્ઠી હાલે છે। જે રાત્રે એ લોકો અહીંયા દારૂ બનાવવા આવે છે અને લોટ ઓફ માલ અહીંયા પડ્યો છે। અહીંયા એ લોકો આખી રાત દારૂ બનાવે છે અને દિવસના આજુબાજુના 3 થી 4 ગામની અંદર એ લોકો વેચાણ કરે છે। જે બધાની નજર સામે ચાલે છે। કોઈ તંત્ર કે કોઈ વસ્તુ કાર્યવાહી કાંઈ કરતું નથી। બધાને ખબર જ છે। જો આ બધો એનો માલ પડેલો છે। આ બોઇલર છે લોકોનું, તે પછી આ લોકોનો આથો છે। આ બધો આથો અહીંયા લોકોએ ટીપણા ભરી ભરીને રાખેલો છે। અહીંયા બધી વસ્તુ એના ગેસના ચૂલા, પાવડા, નવા બોઇલરો, આ એના ગેસના ચૂલા છે, બરોબર। હજી આ તો અહીંયા થોડોક છે, અહીંયા ખાલી ડબ્બા પડેલા છે ઘરના। તે પછી આ તો થોડો છે, હજી બાજુમાં અહીંયા એથી પણ જાજો માલ પડેલો છે। આ લોકો આખી રાત અહીંયા માલ બનાવે છે અને આજુબાજુમાં આ લોકોની સિસ્ટમ આ નદીમાં ફિટ કરેલી છે દારૂને ઉકાળીને ઠંડો કરવા માટેની। અહીંયા એ લોકો ઉકાળે છે અને અહીંયા એ લોકો આ ઠંડો કરવાની એની બધી પાઇપલાઇનું બધું નદીમાં જ ગોઠવેલું છે। આ ગામ છે, ગામની સામે 300 ફૂટ દૂર। કોઈ જાતની લોકોને બીક નથી, કારણ કે બધી જગ્યાએ હપ્તા પહોંચી જાય છે। જોવો છો, જોઈ લો, આ એની બધી સિસ્ટમ છે, આખી નદીના કાંઠા ઉપર ફિટ કરેલી છે। હાલજો, જોઈ લો, આ ડબ્બા ને આ બધું। અહીંયા લોટ ઓફ માલ એનો પડેલો છે। જો આ બોઇલર છે એનું, એ લોકોનું, આ એના ઘરના ડબ્બા છે ખાલી, આ ભરેલા પીડા છે। આ એને બધી લોટ ઓફ માલ પડેલો છે અહીંયા। આ બધા ગેસના ચૂલા અને આ ઘરના ડબ્બા તો અહીં ફરતી કોઈ પડેલા જ છે। આ જોવો, આ એ લોકોના ગેસના ચૂલા ને બધું, કોઈની બીક નથી। ખુલ્લે આમ બધો દારૂ બનાવવામાં આવે છે અને ખુલ્લે આમ વેચવામાં આવે છે। જો આ બધી એની સિસ્ટમ હોય નદીના કાંઠા ઉપર, આ સામે ગામ છે અને અહીંયા જ બધું ફિટ કરેલું છે। અને અહીંયા કોઈ કાંઈ ધ્યાન દેતું નથી। બધી જગ્યાએ ફોન કરી લીધા, કોઈને કાંઈ રસ નથી। આ બધે પડ્યો જ છે, બધે ફરતી કોઈ માલ જ પડ્યો છે।